વહાલા વિદ્યાર્થી મિત્રો, બાળકો આગળના ક્લાસમાં આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રશ્ન સોલ્વ કરતા હતા. પહેલું ચેપ્ટર પૂરું થયું હતું હેલો આલ્કેન હેલો એરિન, અને બીજા ચેપ્ટરની શરૂઆત કરી હતી આલ્કોહોલ ફિનોલ ઇથર. તો આવો આગળ પણ એક પ્રશ્ન હતો, એવો જ બીજો પ્રશ્ન છે. જુઓ, પેલું નામ આપ્યું છે મિથેનાલ. બાળકો મિથેનાલ એટલે આલ્ડીહાઇડ, પણ કેટલા કાર્બન વાળો? એક કાર્બન વાળો. એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રાથમિક પ્રકારનો આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ બનાવી શકાય છે. તો હવે અહીંયા પ્રશ્ન રિવર્સ છે. એક ફિક્સ છે, શું લેવાનું છે બોલો તો બાળકો? એક શું છે બોલો? મિથેનાલ લીધું, અને પ્રોડક્ટ લાવવાની છે બોલો આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. બ્યુટાઇલ એટલે કેટલા કાર્બન થયા? 4. આઇસો સમૂહ. તો હવે મને કહો, ટોટલ 4 કાર્બન વાળો પ્રાથમિક આલ્કોહોલ બનાવવો હોય તો એક અહીંયા છે, તો પ્રક્રિયકમાં બાકી જોઈ કેટલા કયો? તો કેટલા ઘટે? 3 ઘટે. હવે જોજો, અહીંયા તમે 1 બાય 1 એક પછી એક જોતા જાઓ. ટોટલ કાર્બન કેટલા થયા ગણી લ્યો? 4 થશે. જો 1 2 આ 3 4 ને આ આવે તો કેટલા થાય? 5 આવે ઓપ્શન? નહીં. અહીંયા 3 ને 1 આ 4 આઈ નો આવે, 5 થઈ જાય. હેડી જોજો, અહીંયા 3 4 5 ને આ ગણો તો હું તમને ઈ શીખવાડું છું કે તમે જેડબલી નીટ આપતા હોય ને તમને જવાબ સાચો નથી આવડતો તો ખોટા કઈ રીતે ગોતાય? કયો જવાબ આવે? બી આવે. હવે બી ની પ્રક્રિયા લખો એટલે તમારો જવાબ તમને મળી જશે. ચાલો લખો પ્રક્રિયા. બોલો CH3 બોલો Mg. કોણ ક્યાં હુમલો કરે? આ કાર્બન છે, કોના ઉપર એટેક કરે? કાર્બન ઉપર. Mg કોના ઉપર એટેક કરે? ઓક્સિજન ઉપર. ફરી પાછું જળ વિભાજન કરો એટલે આખું તૂટી જશે. તો અહીંયા તમારી નિપજ તમને આવી મળશે. બોલો આ CH3 પછી CH નીચે આવ્યું શાખામાં CH3. આ શું બની ગયું બોલો તો બાળકો? CH2 ને OH. જો આ બની ગયું આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. ટોટલ 4 કાર્બનમાં OH અને આલ્કોહોલ બન્યું ને એ કેવા પ્રકારનું આલ્કોહોલ બન્યો ગણી લો તમે. અહીંયા પ્રાથમિક બન્યો, આ બીજા એક જ કાર્બન હારે જોડાય છે. તો અહીંયા ઓપ્શન આવશે બાળકો બી. નો પ્રશ્ન બધા બાળકોને આવડે એવો છે. જો નીચેનામાંથી કોનું ઉત્કલન બિંદુ ઊંચું છે? બધા બાળકો ક્યાં સમૂહ છે એ ગોતો તો પેન્ટેનાલ. બોલો તો. વેરી ગુડ. આલ્ડીહાઇડ. પેન્ટેન 1 ઓલ. બોલો વેરી ગુડ. આલ્કોહોલ. બ્યુટેન. બોલો ને આલ્કેન થયું, અને ઇથોક્સીથેન ઇથર થયું. હવે કઈ જોવાનું આમાં? ઉત્કલન બિંદુ કોનું વધારે હોય? હા, અને ચારેયને ક્રમમાં ગોઠવો તો સૌથી ઓછું, પછી ઇથર, પછી અને પછી તો સૌથી ઓછું સી, પછી ડી, પછી આવશે એ, અને પછી પરીક્ષામાં ચારેયને ક્રમમાં ગોઠવવાનું પૂછે. આલ્કોહોલ કરતા એક જ સમૂહ આગળ જાય છે. કયો? કાર્બોક્સિલિક એસિડ. મેં અહીંયા ઓલા કોષ્ટક ઉપર આખી લાઈન લખાવી હતી ને, એ લાઈન યાદ રાખવાની એટલે કોઈ દિવસ આ ભૂલાય નહીં આપણને. ચલો પછી છે નીચેનામાંથી કયો બેઝ સૌથી વધુ પ્રબળ બેઝ છે? બાળકો NaOH અને KOH પ્રબળ તો હતા જ હો, પણ અહીંયા જોજો આલ્કોહોલમાં આ સોડિયમ આવ્યું ને. સોડિયમને કારણે, સોડિયમ છે એ ધાતુ છે, અને ધાતુ હંમેશા સ્વભાવે કેવી હોય છે બોલો તો? અને પાણીમાં નાખો ને બધા દ્રાવણ કેવા બને? બેઝિક બને. એના કારણે થઈને એની બેઝિકતા તરત શું થાય છે? વધી જાય છે. ઇથેનોલ માંથી બનેલું છે ને. આવો જ પછીનો પ્રશ્ન. આમાં બેઝિક કીધું તો આમાં એસિડિકતા કીધું. નીચેનામાંથી કોના pKa નું મૂલ્ય ઓછું છે? વિદ્યાર્થી મિત્રો યાદ કરો, pKa બરાબર -log. હવે જોજો, તમારે વેલ્યુ નથી ગોખવાની. મેં કઈક એવું લખાયું હતું. બોલો કે વધે તેમ બોલો ને
pKa બોલો શું થાય? ઘટે છે. તેમ એસિડિક પ્રબળતા શું થાય? બોલો વધે છે. હવે તમને બધા બાળકોને યાદ છે? અહીંયા વિચારો. હાલો, પેલું કયું છે? ઓર્થો નાઇટ્રોફિનોલ. બાળકો ફિનોલ અને ઓર્થો ઉપર આવ્યું. પછી ઓર્થોક્રેસોલ, OH અને CH3. બાળકો માત્ર ખાલી ફિનોલ અને પછી પેરાનાઇટ્રોફિનોલ. હાલો, હવે તમને બે વસ્તુ બધાને યાદ છે. ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ આવે તો હોય એના કરતા એસિડિકતા વધે. આ બાળકો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આવે તો હોય એના કરતા એસિડિકતા. હવે આની એસિડિકતા શું થઈ? વધી. બાળકો એસિડિકતા વધી તો કે એ વધ્યું, એમ pKa બોલો શું થયું? ઘટ્યું ને. તો ચારમાં કયો ઓપ્શન આવે? બોલો ડી. પણ ચારેયને ક્રમમાં ગોઠવો. એસિડિકતાનો ક્રમ. હાલો, એસિડિક પ્રબળતાનો ક્રમ બાળકો ચારેયને ગોઠવો તો સૌથી વધારે કોણ આવશે? બોલો ડી. પછી કયું આવે? NO2 સમૂહ વાળું બોલો એ. પછી આવશે વચ્ચે ફિનોલ સી અને CH3 આવ્યું એટલે ઘટ્યું. કોણ આવશે? બી. આ કયો ક્રમ થઈ ગયો? એસિડિક પ્રબળતાનો ક્રમ. થઈ જાય. NO2 જેવા સમૂહ આવે એટલે હોય એના કરતા એસિડિકતા વધારે. CH3 જેવા આવે એટલે હોય એના કરતા એસિડિકતા ઘટાડે. ચલો, આ પ્રશ્ન તો બધા બાળકોને આવડશે. બોલો તો નીચેનામાંથી કોની એસિડિક પ્રબળતા સૌથી વધુ છે? જોતા જ ખબર પડી જાય. અહીંયા નામ આપ્યા એમાંથી હો. પ્રોપેન વનોલ. બાળકો આલ્કોહોલ થયું કે નો થયું? આ હાલો બીજું બોલો. 4 મિથાઇલ ફિનોલ. આ 4 ઉપર મિથાઇલ. 3 નાઇટ્રોફિનોલ પણ એક જ વાર NO2 ગ્રુપ છે ને. અને હવેનું બંધારણ કોને આવડે છે? પિક્રિક એસિડ કોને આવડે છે? 2 4 6 ટ્રાય નાઇટ્રોફિનોલ. હાલો, હવે આવડે કે ન આવડે? NO2 ની સંખ્યા વધે એમ એસિડિકતા. તો સૌથી વધારે એસિડિક કોણ? હાલો, પણ ચારેયને ગોઠવો તો સૌથી વધારે કોણ થશે? બોલો ડી. પછી બાળકો સી, પછી બી. અને હવે જોજો, આ છે ને બધા ફિનોલ હતા. આ કયું છે? આલ્કોહોલ છે. તો ક્રમમાં ગોઠવો તો આલ્કોહોલ કરતા પાણી ને પાણી કરતા બધા ફિનોલ તો વધી જ ગયા ને. તો સૌથી પાછળ કોણ આવે? આલ્કોહોલ આવે. ટેક્સ્ટ બુકમાં આવો કોયડો હતો. આપણને બંધારણ આપ્યા હોય ને એમ કે આને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો તો NO2 ની સંખ્યા વધે એમ એસિડિકતા પણ વધતી જાય છે. પછીનો પ્રશ્ન જુઓ. નીચેનામાંથી કયો આલ્કોહોલ બાળકો સાંદ્ર HCl અને નિર્જળ ZnCl2 આ કઈ કસોટી છે? વિદ્યાર્થી મિત્રો, લ્યુકાસ કસોટી છે પ્રાથમિક આલ્કોહોલની પરખ માટે. હવે આ જુઓ, ધીમા વેગે પ્રક્રિયા કરી ધૂંધળાપણું ઉત્પન્ન કરે. આમાં છે ને મોટા ભાગના સ્ટુડન્ટની ભૂલ થાય એવું છે. એટલે આ પહેલો આલ્કોહોલ કેવો છે? પ્રાથમિક. બીજો છે એ દ્વિતીયક. આ બાળકો તૃતીયક અને આ ફરી પ્રાથમિક. હવે તમને ઈ ખબર છે? લ્યુકાસ કસોટીનો ક્રમ સૌથી ઝડપી તૃતીયક, પછી અને પછી
પ્રાથમિક, પણ એવું કહેવાય છે કે પ્રાથમિક આલ્કોહોલ આ પ્રક્રિયા બોલો આપતા નથી, આપતા જ નથી. તો એમાં કોઈ દી ધૂંધણાપણું ન થાય. આ એટલા માટે પેજ નંબર 338 ઉપર લખેલું છે, પેજ નંબર 338 જૂની બુકમાં. લુકાસ કસોટી એ વાંચો તો તમને ખબર પડશે. નકર ઘણા બાળકો શું કહેશે ખબર, સાહેબ ધીમી પ્રક્રિયા કેમાં થાય? એ તમને ખબર છે કેમાં થાય ધીમી? પ્રાથમિકમાં થાય. પણ અહીંયા આ વિધાન વાંચો, જોજો છેલ્લી લીટી વાંચો. પ્રાથમિક આલ્કોહોલ ઓરડાના તાપમાને દ્રાવણમાં ધૂંધળાપણું ઉત્પન્ન કરતા નથી. એટલે પ્રાથમિક તો નો જ આવે, જોજો, કારણ કે પ્રાથમિકની તો પ્રક્રિયા જ ન થાય. અહીંયા હવે આ લીટી વાંચો. લ્યુકાસ કસોટીમાં સાંદ્ર HCl હેલાઇડ્સ અને અમિશ્રિત તેઓ દ્રાવણમાં ધૂંધળાપણું ઉત્પન્ન કરે. આ જોજો, ધૂંધળાપણું ઉત્પન્ન કરે દ્વિતીયક. અને હવે વાંચો તો તૃતીયક આલ્કોહોલ દ્રાવણમાં તરત જ ધૂંધળાપણું ઉત્પન્ન કરે. હવે આમાં જવાબ કયો આવે, દ્વિતીયક કે તૃતીયક? દ્વિતીયક આવે. કેમ? જો આમાં શબ્દ શું લખ્યો છે, તૃતીયક તો તરત જ ધૂંધળાપણું ઉત્પન્ન કરે અને દ્વિતીયક છે ધીમે ધીમે ધૂંધળાપણું ઉત્પન્ન કરે. સમજ્યા બે શબ્દ વચ્ચેનો ડિફરન્સ? પ્રાથમિક તો ધૂંધળાપણું આપતા નથી, એટલે પ્રાથમિકની નો થાય. તો આમાં જવાબ કયો ટીક કરીને આવવાનો? દ્વિતીયક આવે. અને એવું પૂછવું હોય કોણ પ્રક્રિયા નહીં કરે તો, અને કોણ ઝડપી પ્રક્રિયા કરે તો સી આવશે. રેડી? આ વિધાન સમજો ને. પછીનો પ્રશ્ન, આંતઃ આણવીય. બાળકો આંતઃ એટલે એકમાં ને એકમાં, આંતર એટલે જુદા જુદા. તો આંતઃ આણવીય કોણ આપે? ઓર્થો નાઇટ્રોફિનોલ. બાળકો આ OH અહીંયા છે ને NO2 દોરવાના, આ બે વચ્ચે હાઇડ્રોજન બને, એકમાં ને એકમાં બેનો, એટલે આ કયો થયો બોલો? આંતઃ થયો. થઈ ગયા? હવે પેરા નાઇટ્રોફિનોલ હોય ને તો આંતર બનાવે, બાકી છે ને બધા આંતર બનાવે. આ એક OH, અહીંયા બાળકો આ NO2 હતા. આ હતા. હવે બીજું છે ને આમ ઊંધું દોરવાનું, આમ દોરાય. અહીંયા આ NO2 અને અહીંયા આવે ફિનોલ. તો આ બે વચ્ચે આમ બને, તો બે અણુ જુદા જુદા થયા. તો આમાં જે બન્યા એ ક્યાં કહેવાય? આંતર. આ ઇન્ટર અને આ ઇન્ટ્રા, એટલે અંદરો અંદર, અને આને કહેવાય બાળકો ઇન્ટર. ઇન્ટરનેશનલ એટલે બે જુદા જુદા, ઇન્ટ્રા એટલે એકના એક. અને ઇથેનોલ છે ઈ પણ બાળકો આંતર બનાવે. આ OH છે, બીજાનો આવું ઇથેનોલ આપણે દોરી નાખીએ. ચલો, આ બે વચ્ચે આમ જુદા જુદા અણુ વચ્ચે બને એટલે કહેવાય આંતર. થઈ ગયા? પછીનો પ્રશ્ન પણ સરળ છે. નીચેનામાંથી કોના ઔક્ષક સફેદ છે? બાળકો 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ. અહીંયા OH 2,4,6 આ સફેદ કલરના અવક્ષેપ આપે, બાકી બધા આછા એવા પીળા રંગના છે. ટેક્સ્ટબુકનો પ્રશ્ન છે, ફિનોલનું ક્રોમિક એસિડ સાથે ઓક્સિડેશન કરતા બેન્ઝોક્વિનોન ગોતો. તો હાલો તમને મળી જાય. આ બાજુના પેજમાં કોલ્બે, પછી રિમર્ટિમાન, પછી ફિનોલનું રિડક્શન ને ચોથી પ્રક્રિયા છે. જો તો આ બાજુના પેજમાં વચ્ચે ગોતો હાલો ટેક્સ્ટબુકમાં. બેન્ઝોક્વિનોન, આનું IUPAC નામ પણ મેં લખાયું હતું, કંઈક અલગ લખાયું હતું.
બાળકો નામ છે સાયક્લોહેક્ઝેન 2,5-ડાઇન 1,4-ડાયોન. ડબલ બંધ છે ને એ બીજાને 5મા ઉપર હોય અને કીટોને પેલાને 4થા ઉપર હોય. ચલો બાળકો, આપણે મેં ખૂબ સારી રીતે ડિટેલમાં કરાવ્યું હતું. જોજો, ઔદ્યોગિક આલ્કોહોલમાં કયો પદાર્થ ઉમેરીને પીવા માટે અયોગ્ય બનાવવામાં આવે છે? બે પદાર્થ આ બાજુના સાઈડમાં અહીંયા છે. કોઈને યાદ છે? બાળકો, પિરિડીન છે એ ગંધકારક છે, એટલે પિરિડીન નાખી દો એટલે ખરાબ વાસ આવવા માંડે. અને હજી એક આમાં છે, કોઈને ખબર છે બીજું? CuSO4 ઈ શું બનાવે છે? રંગીન બનાવવા માટે. પછી આલ્કોહોલ પીવામાં કોઈને આમ ગમે નહીં, એટલે શું થાય? કારણ કે ઔદ્યોગિક રીતે જે લાવ્યા હોય, રેડી, ઈ એની અંદર ગંધક માટે આ પિરિડીન નાખી દે અને કોપર સલ્ફેટ નાખી દે, એટલે પીવામાં કોઈ વાપરે નહીં. ચાલો બાળકો, નેક્સ્ટ વન. આ પ્રશ્ન તમે કહો તો બધાને આવડશે. હાલો તો બાળકો, બેભાન કરવા માટે વર્ષો પહેલા ક્લોરોફોર્મનો ઉપયોગ થતો હતો, પણ એની જગ્યાએ અત્યારે થોડુંક કોની વાત આવવા માંડી છે? બોલો. જે ઓછો નુકસાન કરતા છે. હાલો, આ બાજુની સાઈડ આલ્કોહોલ ફિનોલ ઓલામાં આગળ હેલો આલ્કેન હેલો એરિનમાં ઓલામાં અહીંયા આપ્યું છે, જોઈ લો. ઠીક છે, પણ કરાવ્યું હતું બાળકો. મળી ગયું? થોડો એવો અત્યારે ઇથરનો ઉપયોગ દિવસે દિવસે વધતો જાય છે. આ પ્રશ્ન પણ અગત્યનો છે. એની સોલનું કોની હાજરીમાં બ્રોમિનેશન કરતા ઓર્થો અને પેરા સમઘટકોનું બાળકો મિશ્રણ પ્રાપ્ત થાય છે? એની સોલ એટલે ઇથર, એનું શું કરવાનું કીધું છે આપણને? બ્રોમિનેશન. બંનેનું પણ તમારે મિશ્રણ જોતું છે. હો, ચાલો, એની સોલ તમારી બુકમાં પેજ નંબર 350 ઉપર આવશે અને એક આગળ આવશે 349 ઉપર. ઇથેનોઇક એસિડ, પેજ નંબર 349 ઉપર છે, છેલ્લી પ્રક્રિયા. જો, એનિસોલ, બેન્ઝીન ઉપર OCH3 છે, ઇથેનોઇક એસિડ અને Br2 નાખો એટલે ઓર્થો અને પેરા બે મળશે. ચલો, પછીનો પ્રશ્ન સમજવા જેવો છે. મોટા ભાગના સ્ટુડન્ટની આમાં ભૂલ થશે. જોજો, કેટેકોલને ઝીંક રજની હાજરીમાં ગરમ કરતા શું મળે? તો પેલા મને ઈ કયો બાળકો, બે પ્રક્રિયા તો બધાને આવડે છે. જો ફિનોલ કીધું હોત, બેન્ઝીન ઉપર OH અને આમાં ઝીંક નાખો એટલે સીધું તમને બની જશે. બોલો, તમારી પાસે બેન્ઝીન અને શું વહી જાય? ઝીંક ઓક્સાઇડ વયું જાય છે. પણ વાત આવી છે કેટેકોલ. કેટેકોલ એટલે આવા OH બે લેવાના બાજુ બાજુમાં. જોજો,
તો હવે અહીંયા બાળકો વધારે ZN વાપરવું પડે અને બેયના આ ઓ ખેંચી લેશે. બેયના ઓ ખેંચી લેશે અને નિપજ તો બનાવશે બોલો બેન્ઝીન જ. જો કારણ કે ઝીંકને ઈ નથી ખબર કે મારે એક લેવાનું કે બે લેવાના. એક લેશો તો ફિનોલ બને, પણ એ ખોટું પડે કારણ કે ઝીંક તો બેયના ઓક્સિજનને ખેંચી લેશે. એટલે નિપજ તો તમારી કઈ બની જશે બોલો બેન્ઝીન જ બનશે. કેટેકોલ હોય, રિસોર્સિનોલ હોય કે હાઇડ્રોક્વિનોન હોય, પણ બધા ઓક્સિજન નીકળી જ જશે. આ પણ તમારી બુકમાં બાળકો પ્રક્રિયા આપી છે રિડક્શન વાળી કોલ્બેની ચોથી પ્રક્રિયા 343 પેજ 343 ઉપર ચોથી પ્રક્રિયા ફિનોલ માંથી ઝીંક પાવડર નાખો એટલે બેન્ઝીન બની જાય. ચલો નેક્સ્ટ વન. ફિનોલની બાળકો એસિડિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતા એસિડ એનહાઇડ્રાઇડ સાથે કરો એટલે સીધું બની જશે બાળકો ફિનાઇલ એસિટેટ. હવે આ પ્રશ્નમાં પ્રબળ અને નિર્બળ બે વસ્તુ ધ્યાનથી જોજો. નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ ક્યાં પ્રક્રિયકથી જુદા પારખી શકાય? બાળકો એક નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ એટલે પ્રાથમિક થાય, એક જ લાઈનમાં થાય, CH3 CH2 CH2 અને OH. અને બીજું આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. હાલો બેમાં ફરક જેને ખબર પડે એ કહો તો મને, આ કેવું આલ્કોહોલ થયું? હા. હવે બંને કઈ કસોટીથી પરખ ધરે તો કે KMnO4 ના ઓક્સિડેશન થી. એનું કારણ વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક આલ્કોહોલ છે એનું ઓક્સિડેશન કરો ને તો જોજો પેલા આલ્ડીહાઇડ બને તરત કાર્બોક્સિલિક એસિડ બની જશે. એટલે 3 કાર્બન વાળું આલ્ડીહાઇડ અને ત્યાંથી ફરી પાછું હજી આગળ જાઓ એટલે 3 કાર્બન વાળો એસિડ બને. અને જો દ્વિતીયક આલ્કોહોલ હોય ને તો એટલા કાર્બન વાળો હંમેશા કીટોન બને. તો આમાં બનશે બાળકો કીટોન અને આમાં બનશે બોલો કાર્બોક્સિલિક એસિડ. તો આ બાબતમાં બંને એકબીજાથી જુદા પડે છે. ક્લેમેન્શન રિડક્શન થી તો બાળકો આલ્કોહોલ નું કઈ થાય જ નહીં હોય ને. આવડશે? ફેનિટોલ કોને કહેવાય? એનિસોલ કોને કહેવાય? હાલો તો ઇથર છે બાળકો એનિસોલ એટલે બેન્ઝીન ઉપર OCH3. આનું નામ શું બોલો? એનિસોલ. તો ફેનિટોલ કોને આવડે બેન્ઝીન ઉપર? બાળકો એક કાર્બન હતો ત્યાં કેટલા કાર્બન મૂકવાના? 2 મૂકવાના. આનું નામ છે ફેનિટોલ. હવે આનું નામ આ ગ્રુપ કયું થયું બોલો? ઇથોક્સી. આખું કોની યાર જોડાણું? બેન્ઝીન હારે. આનું નામ છે ઇથોક્સી બેન્ઝીન. અને આનું નામ પૂછે તો મિથોક્સી બેન્ઝીન. મિથોક્સી બેન્ઝીન છે.
ચલો પછીનો પ્રશ્ન પણ આઈયુપીએસસી માંથી છે. હાઇડ્રોક્વિનોન નો આઈયુપીએસસી નામ. બાળકો પેલા હાઇડ્રોક્વિનોન એટલે શું? આ લોકો કહેશે મને OH કઈ કઈ જગ્યાએ? 1 અને 4 ઉપર. પેલું બાજુમાં હોય તો કેટેકોલ, 1 ને 3 હોય તો રિસોર્સિનોલ અને 1 4 હોય તો હાઇડ્રોક્વિનોન. હવે તો બધાને આવડી જશે. બોલો શું નામ આવે? બેન્ઝીન 1,4 ડાયોલ. બીજું નામ છે એનું સામાન્ય નામ છે ક્વિનોલ પણ છે. એ પણ સામાન્ય નામ છે. ચલો નેક્સ્ટ. લોકો પેલા ટોલ્યુઇનની સૂર્યપ્રકાશની હાજરીમાં મોનોક્લોરિનેશન કરવાનું અને તરત એમાં જલીય NaOH નાખીને પાછું જળ વિભાજન કરવાનું. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ કામનો છે. ટોલ્યુઇન એટલે બેન્ઝીન ઉપર CH3. સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે ક્લોરિનેશન થાય ને ત્યારે બાળકો આ શાખા છે ને ન્યા પ્રક્રિયા થાય એટલે બની જાય બોલો CH2Cl. અને બીજું, જો આમાં ગરમ કરવાનું લખો કે પછી નિર્જળ FeCl3 લખો તો ઓર્થો અને પેરામાં પ્રક્રિયા થાય. આ સમજવાનું છે. અહીંયા સૂર્યપ્રકાશ કીધું. હવે થયું. હવે આનું બીજા તબક્કામાં જળ વિભાજન કરો. જળ વિભાજન NaOH અને પાણી નાખીને કરશો ને એટલે અહીંથી Cl વહી જાય, ત્યાં OH આવી જશે, આલ્કોહોલ બની જશે. તો વિદ્યાર્થી મિત્રો, બેન્ઝીન ઉપર CH2OH, આનું નામ બોલો તો બધાને આવડે છે. બોલો બેન્ઝાઇલ આલ્કોહોલ. પણ આ સમજવાનું છે. આ હોત તો શું મળત? ઓર્થો અને પેરામાં Cl જાત. તો આ નહીં વાપરવાનું. અત્યારે સૂર્યપ્રકાશની હાજરી એટલે ફોટોલિસિસ છે. અહીંયા જો સમજવા જેવી છે. ચલો આ પ્રશ્ન કામનો છે. કયો કન્સેપ્ટ છે કેશો મને? બાળકો કાર્બન 5 હાઇડ્રોજન 12 O આણ્વીય સૂત્ર ધરાવતા આલ્કોહોલીય સમઘટક દોરવાના. આલ્કોહોલના દોરવાના છે. કાર્બન 5 હાઇડ્રોજન 12 રેડી અને O. પણ માત્ર ક્યાં દોરવાના? આલ્કોહોલના દોરવાના છે. ચલો આપણે 1 by 1 દોરતા જઈએ. પેલું CH3 CH2 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 ને બોલો OH. ગણી લો કાર્બન કેટલા થઈ ગયા? 5. 3 4 5 6 7 8 9 10 11 ને 12 O. આ પહેલું થઈ ગયું. હાલો બીજું કયું દોરું બોલો? OH ને ક્યાં લઈ લઉં? પછી ત્રીજું હાલો આ OH. આ બીજું થઈ ગયું. પછી ત્રીજા ઉપર લઈ લો. હવે પાછા ચોથા ઉપર લઈ લો. એ બીજું જ થાય બાળકો. આ બાજુ ગણો એટલે થાય. તો આ 3 થયા. હવે શું કરવાનું ખબર? આ OH અહીંયા ને અહીંયા રાખો, પણ આ કાર્બન છે ને એની શાખામાં લ્યો. હાલો આવી રીતે આ OH રેડી. હવે જોજો, આ કાર્બન હતો ને એને અહીંયા શાખામાં લઈ લીધો. આનું આઈયુપીએસસી નામ બોલો તો આવડી જાય. બોલો 3-મિથાઇલ બ્યુટેન 1-ol. હવે આ કાર્બન થી બીજા કાર્બન ઉપર લઈ લો આવી રીતે. હાલો અહીં લઈ લો. બોલો નામ બોલો બાળકો નામ 2-મિથાઇલ. આમાં 3-મિથાઇલ હતું, અહીંયા 2-મિથાઇલ બોલો બ્યુટેન 1-ol. તો આ બે જુદા પડી ગયા કે ન પડી ગયા? હવે આ જે કાર્બન છે
એને આવી રીતે એક લખો, 1 2 3 આ 4 આ 5 OH. બે બાળકો શાખા પાડી, ઉપર નીચે બે બાજુ શાખા પાડી. બોલવાનું નામ 2 ડાયમિથાઇલ પ્રોપેન 1 ઓલ. થઈ ગયા. હજી બાળકો આવું બનશે, 1 2 આ 3 OH અહીંયા, OH અહીંયા મૂકી દો. આ નહીં બને હો, બેન્ઝીન વાળું નહીં બને કઈ, આલ્કોહોલ જ કીધા છે ને બાળકો. ચક્રીય દોરવા કે નહીં એવી વાત નથી કરી. યસ બને. બેના 1 ઉપર ન દોરી શકાય, તો પછી શાખામાં આવી જાય ને. અહીંયા મૂકો તમે તો એ તો આમ લાંબી શાખામાં આવી જાય. ક્યાં? ચલો કરી દો આગળ. 1 2 3 4 એટલે શક્ય એટલા આપણે દોરવાના છે. હવે તમે જો આવી રીતે કરો, અહીંયા આવી રીતે આમ મૂકો તો નહીં થાય. હવે આવી રીતે થશે હજી એક. ચલો એક OH અહીંયા રાખો. રેડી? હવે એક કાર્બન અહીંયા રાખો આમ. તો 1 2 3 4 ને 5 આ તો આવી ગયું લગભગ. જો 3 ઉપર મિથાઇલ હોય નહીં, આ થઈ જશે. હાલો એક 2 ઉપર હોય છે, 3 ઉપર પણ કાર્બન 6 થઈ ગયા. જો કાર્બન 6 થઈ જશે હો અહીંયા. ચલો આવું કરીએ. અહીંયા રાખીએ 1 ને 2 તો જો 1 2 3 4 થયા. તો હવે જોજો પાછા આ 2 ઉપર OH આવતું હોય નથી, આવું એ કઈ, અને 3 ઉપર મિથાઇલ આવતું હોય નથી ને કઈ, તો એક આ થયું. ચલો હજી આ OH ને અહીંયા લઈ લઈએ તો આમ. ચલો કાર્બન કાર્બન OH ઉપર આવી ગયો, કાર્બન નીચે કાર્બન ને કાર્બન, 1 2 3 ને 4 થઈ ગયા. ચલો 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. અહીંયા જોજો 2 મિથાઇલ હતું આમાં, પણ બ્યુટેન કેટલામાં ઉપર હતું? 1 ઉપર હતું ને. તો આમાં ટોટલ 8 સ્ટ્રક્ચર થાય છે. 3 6 તો 2 રિપીટ થયા હોય ગણો તો. આમાં આ નથી, આ આપણે ક્યાં દોર્યું છે? એમાં કાર્બન નથી થતા. જો હજી 8 થતા હોય. થાય છે 1 2 3 4 5 6 રિપીટ નથી થતું ને કઈ. 8 સ્ટ્રક્ચર છે. નેક્સ્ટ વન જોવો પછી. ક્યુ સંયોજન NaOH સાથે પાણીમાં પ્રક્રિયા કરશે બાળકો? આ ત્રણેય જોજો આલ્કોહોલ છે અને આ કયું છે? ફિનોલ છે. તો તમારી બુકમાં પેજ નંબર બાળકો 335 ઉપર ફિનોલ હોય ને ઈ NaOH નાખશો એટલે આ સ્વભાવે કેવું છે બોલો તો? એસિડ છે ફિનોલ, અને આ બેઝ એટલે તરત સોડિયમ ફિનોક્સાઇડ બેન્ઝીન ઉપર ONA બનાવી અને પાણી શું કરી નાખે? દૂર કરી નાખશે, કારણ કે એની એસિડિકતા વધારે હોય. આગળ એક પ્રશ્ન આવ્યો તો ઉત્કલન બિંદુ કોનું વધારે હતું? આ ઉલટું છે. નીચેનામાંથી કોનું ઉત્કલન બિંદુ લઘુત્તમ એટલે સૌથી ઓછું છે? તો બાળકો બંધારણ આપણે દોરીએ તો ખ્યાલ આવે. પેલું બંધારણ છે, ચલો બ્યુટેન 2 ઓલ OH CH2CH3 બ્યુટેન 1 ઓલ એટલે એક જ લાઈનમાં 4 કાર્બન મૂકી દો. હાલો બાળકો સી ઓપ્શન 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. આ 2 ઉપર મિથાઇલ પ્રોપેન 2 ઓલ. આ કેવો આલ્કોહોલ બન્યો બોલો? તૃતીયક બન્યા. આ દ્વિતીયક, આ
પ્રાથમિક અને 3 મિથાઇલ પેન્ટેન 1 ઓલ બાળકો પેન્ટેન આવ્યું એટલે કાર્બન તો વધી ગયા આ કોઈ દી આવે નહીં હાલો આ તો બહુ કાર્બન વધી જ ગયા થઈ ગયો તો હવે આ ત્રણ એકબીજાના સમઘટક છે ગણી લ્યો સમઘટકનો ક્રમ પ્રાથમિક કરતા દ્વિતીયક કરતા તૃતીયક બોલો ને ઘટે તો સૌથી ઓછું કોનું થશે થઈ ગયું હવે આ ચારેયને ક્રમમાં ગોઠવવાનું કીધું હોત તો સૌથી વધારે કોનું આવત બોલો ડી કારણ કે 6 કાર્બન છે એ તો વહી જ ગયું હવે આ ત્રણમાં વધારે કોનું પ્રાથમિક આ બી એનાથી ઓછું કોણ આવત દ્વિતીયક એટલે એ અને એનાથી ઓછું બાળકો તૃતીયક એટલે સી આ રીતે વધારે કીધું હોત તો અહીંયા ડી આવત આ ત્રણેયમાં હંમેશા યાદ રાખવાનું અણુસૂત્ર સમાન હોય સમઘટકોમાં પ્રાથમિક કરતા દ્વિતીયક કરતા તૃતીયકમાં સંપર્ક સપાટી ઘટે એટલે ઉત્કલન બિંદુ પણ ઘટે પછીનો પ્રશ્ન સરળ છે આલ્કોહોલનું નિર્જળીકરણ થાય તો કયો મધ્યસ્થી બને છે લોકો કોઈ પણ તમે આલ્કોહોલ લેશો તો આલ્કોહોલનું નિર્જળીકરણ કરો ને બે સ્ટેપમાં થાય આમાં નાખવાનું છે સાંદ્ર H2SO4 તો સૌ પ્રથમ અહીંયાથી જોજો OH- નીકળી જાય શું નીકળી જાય તો OH- નીકળે તો કાર્બન ઉપર કયો વીજભાર આવે પ્લસ તો એ જે મધ્યસ્થી બન્યું ને એનું નામ બોલો કાર્બોકેટાયન આવું થશે CH3CH2 હવે બીજા તબક્કામાં અહીંયાથી એક શું લઈ લ્યો હાઇડ્રોજન અને પછી બે વચ્ચે શું બની જાય દ્વિબંધ બને એટલે એક ઉપરથી ગયું OH આ જગ્યાએ ગયું એક H અને બની ગયું ઇથિન તો આ વચ્ચેના મધ્યસ્થીમાં બને કાર્બોકેટાયન પછીનો પ્રશ્ન બાળકો એસ્ટર છે જોજો મિથાઇલ ઇથેનોઇટનું ઉદીપકીય બાળકો રિડક્શન કરવાથી કઈ નિપજ બને એક બાજુ મિથાઇલ સમૂહ અને એક બાજુ ઇથાઇલ થઈ ગયો જોજો આ મિથાઇલ ને આ ઇથેનોઇટ પેલા સૌ પ્રથમ જોજો આના બે ભાગ પાડો એટલે એક બાળકો આલ્કોહોલ બને રેડી અને એક કાર્બોક્સિલિક એસિડ બને આમાં આ એસ્ટર સમૂહ છે અત્યારે આ એસ્ટર છે એક બની જશે ઇથેનોઇક એસિડ અને એક બની ગયું બોલો તો મિથેનોલ બની ગયું હવે આ શબ્દ પાછો વાંચો આ આવ્યું એનું હજી આગળ શું થાય બોલો રિડક્શન થાય તો રિડક્શન થાય ને એટલે આ બે કાર્બન વાળો આલ્કોહોલ બની જાય અહીંથી આવો વહી જાય પાછો તો જવાબ આવશે એક બાળકો ઇથેનોલ બને અને એક મિથેનોલ બને મિથેનોલ અને ઇથેનોલ બંને બનશે હો ને આમાં ઇથેનોલ બન્યું અહીંયા મિથેનોલ બન્યું ઇથર તો કોઈ દી બને નહીં એટલે જવાબ અહીંયા બંને નહીં રાખવાનો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન રિપીટ થાય છે પ્રશ્ન નંબર 291 આનો આ જ હતો જોવો તો પ્રોપેનોનની જે ગઈકાલે આજે શરૂઆત કરીને આગળના ક્લાસનો છેલ્લો પ્રશ્ન હતો આ મને યાદ છે હું એક ક્રિયાવિધિ લખીને ગયો તો પેલું હતું પ્રોપેનોન એટલે કીટોન ત્યારે મેં એવું કીધું હતું તૃતીયક આલ્કોહોલ મળે છે એની અંદર નાખવાનું છે બાળકો મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ તો ત્યારે આપણે ક્રિયાવિધિ જોઈ હતી તો અહીંયા ખાલી સીધું બની
કાર્બન આના ઉપર એટેક કરશે, નહીં આવ્યા અને છેલ્લે જળ વિભાજન કરો તો આવું બની જાય. કાર્બન નીચે આવી ગયું CH3, ઉપર CH3 ને અહીંયા થઈ જાય OH. UPSC નામ આપો ચલો બાળકો. 2 પર મિથાઇલ, પાછું પ્રોપેન, અને 2 પર શું આવે? ઓલ, આલ્કોહોલ. બોલો, 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. તો 291 નંબરનો પ્રશ્ન રિપીટ થતો. આ પ્રશ્નનો જવાબ તમને 331 પેજ ઉપરથી મળી જાય. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા IMP પ્રક્રિયા છે હો. ચલો નેક્સ્ટ વન. દવાનું નામ પૂછ્યું છે. કયો ઔષધ શોષકનો ગુણ એટલે કે પીડા દૂર કરવાનો, બાળકો તાપ શામક તરીકે તાપમાન ઘટાડવાનો અને લોહીને પાતળું રાખવાનો ગુણધર્મ ધરાવે એવી દવાનું નામ બોલો તો. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 338 ઉપર જાઓ. જૂની બુકના પેજ નંબર છે આ. પેલા બધાને આવડતું હશે સેલિસિલિક એસિડ હોય. બાળકો આ શું લીધું છે? સેલિસિલિક એસિડ. હવે આ OH છે ને એનું એસાઇલેશન કરી નાખો એટલે આવું બની જાય OCOCH3. આ દવાનું નામ છે એસ્પિરિન, એસિટાઇલ સેલિસિલિક એસિડ. જે તાવ ઓછો કરવામાં, બાળકો રુધિરને પાતળું રાખે છે, જાડું થવા દેતું, ઘટ નથી થવા દેતું, જેથી હાર્ટ એટેકના કારણ પણ ઘટી જાય. અને તાપ શામક એટલે તાવ આવતો હોય ત્યારે શરીરનું ટેમ્પરેચર પણ નીચું લાવવામાં મદદ કરે છે. પછી આ પ્રશ્ન પણ મેં બહુ જ ડિટેલમાં સમજાવ્યો હતો. જ્યારે પીવાનો આલ્કોહોલ કયો હોય? ઇથેનોલ. પણ ભૂલમાં કોઈ પીતે મિથેનોલ. એને બાળકો લઠ્ઠાકાંડ જે કહેતા હતા પેજ નંબર 340 ઉપર. મિથેનોલ ભૂલમાં પી લે તો એ કિડનીમાં જાય અને એને બાળકો કોણ મદદ કરે છે? મંદ ઇથેનોલ. જેથી એ કિડનીની અંદર ઇથેનોલ આવ્યું એને શોષણ કરી લે, જેથી બાળકો એ મૃત્યુ થવાના ચાન્સીસ ઘટી જાય. પેલા ઓછું હોય તો અંધાપો આવે અને જો વધારે થાય તો મૃત્યુ પણ થતું હતું. ઓલા કોષ્ટકમાંથી છે પેજ નંબર 340 ઉપર. ચાલો આ પણ પ્રશ્ન સહેલો છે. ખાલી જગ્યાની ઓછી માત્રા પણ બાળકો આપણી વિચાર શ્રેણી સંબંધને ઘટાડીને નિર્ણય શક્તિને અસર કરે. શું વધારે લેવાઈ જાય તો? ઇથેનોલ. આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એની સિસ્ટમને ધીમે ધીમે નબળી પાડે એટલે આપણી વિચારવાની શક્તિમાં એમાં ઘટાડો થતો જાય છે. હા ચલો આ પ્રશ્ન પણ આવડી જશે. ફિનોલનું હવાની હાજરીમાં ખાલી જગ્યા સંયોજન ધરાવતા ઘેરા રંગમાં બાળકો મિશ્રણ ઓક્સિડેશન પામે છે. જોજો પેલા શરૂઆતમાં શું લેવાનું કીધું? બોલો, ફિનોલ. ફિનોલ એટલે બેન્ઝીન ઉપર એકવાર હોય જ હતું. હવે આનું ઓક્સિડેશન કરો ને એટલે પેલા તબક્કામાં છે ને ક્વિનોલ નહીં બને, એટલે આવા OH કેટલી બાજુ થાય? હવે બે બાજુ થાય. હજી વધારે ઓક્સિડેશન કરો પછી બને બેન્ઝો ક્વિનોન. પણ આપણે અહીંયા અટકી જવાનું છે. તો આને બાળકો ક્વિનોલ અથવા તો હાઇડ્રોક્વિનોલ આપણે કહેતા હતા, એ બંધારણા છે.
પછીનો પ્રશ્ન પણ બાળકો એસ્ટર માંથી જ બનશે. ઇથાઇલ બેન્ઝોએટ બાળકો આ બની ગયું ઇથાઇલ બેન્ઝોએટ. આનું તમે રિડક્શન કરશો તો બાળકો અહીંયાથી તોડી નાખો. એક બાજુ ઇથેનોલ બન્યું ને એક બાજુ પેલા બેન્ઝોઇક એસિડ બની જાય. એટલે પેલા તબક્કામાં એક બની જાય બેન્ઝોઇક એસિડ અને એક બાજુ છૂટું પડી ગયું બાળકો ઇથેનોલ. હાલો આ તો થઈ જ ગયું. હજી આનું વધારે રિડક્શન કરશો આવ્યું જશે એટલે બેન્ઝીન ઉપર CH2OH બની ગયો. તો આ બની ગયું જોવો તો ફિનાઇલ મિથેનોલ. ફિનાઇલ મિથેનોલ આરે અને બીજું બની ગયું બાળકો ઇથેનોલ. આ પણ એસ્ટર માંથી બને. ચાલો કમ્પેરેટિવલી પ્રશ્ન છે. નીચેનામાંથી કોના કરતા ફિનોલ નિર્બળ એસિડ છે? તો બોલો એસિટિક એસિડ. બાળકો એસિડિકતાની અંદર કાર્બોક્સિલિક એસિડ થી કોઈ વધતું બોલો કાર્બોક્સિલિક એસિડ થી કોઈ વધતું નથી. જ્યારે પેરામિથોક્સી એટલે અહીંયા OH આ મિથોક્સી ગ્રુપ આવ્યું. પછી આપ્યું છે પેરામિથાઇલ. તો આ બધાય બાળકો યાદ કરો ક્યાં સમૂહ છે? દાતા સમૂહ છે. અને એક ઇથેનોલ CH3CH2OH. તો આ બધાય કરતા કોણ વધારે એસિડ? ફિનોલ. ફિનોલ કરતા પણ કોણ આવ્યું? કાર્બોક્સિલિક એસિડ આવ્યા. આમાં જો NO2 સમૂહ આવે તો ફિનોલ કરતા એની નાઇટ્રેશન ને કારણે એસિડિકતા વધશે. પછી પ્રશ્ન, કોણ લ્યુકાસ કસોટીમાં સૌથી ધીમો પ્રતિભાવ આપશે? બાળકો વાંચો. 2-બ્યુટાઇલ આલ્કોહોલ. રેડી? એટલે અહીંયા હકીકતમાં આવું છે બ્યુટેન 2 આલ્કોહોલ એટલે બીજા ઉપર હોય છે. એટલે આ કેવો થઈ ગયા? દ્વિતીયક. 3-બ્યુટેનોલ આ પણ કેવું થયું? દ્વિતીયક. બાળકો નિયોપેન્ટાઇલ આલ્કોહોલ આ કેવું થયું? દ્વિતીયક. પણ અહીંયા ફરક આટલો આવશે હોય જોજો. અહીંયા નિયોપેન્ટાઇલ કેટલા કાર્બન થયા? 5 કાર્બન. બોલો જેમ કાર્બનની સંખ્યા વધે એમ ઉત્કલન બિંદુ વધશે. ઉત્કલન બિંદુ વધે તો પ્રક્રિયા હંમેશા ધીમી થાય ને. તો પેન્ટાઇલ એટલે 5 કાર્બનને કારણે પ્રક્રિયા ધીમી પડે છે. અને એ પ્રાથમિક આલ્કોહોલ બની જશે. હો, પ્રાથમિક આલ્કોહોલ છે એ હંમેશા કેવી આપે? પ્રક્રિયા ધીમી આપે. જ્યારે ઓલા બંને દ્વિતીયક છે. આ પ્રશ્ન પણ આવડશે. ચલો સોલ્વ કરો. ટોલ્યુઇનની સૂર્યપ્રકાશની હાજરીમાં મોનોક્લોરિનેશન કરી NaOH સાથે પ્રક્રિયા કરતા આગળ જ આવ્યો તો કેટલામાં નંબરનો પ્રશ્ન હતો? બોલો. ટોલ્યુઇનની 309 નંબરનો પ્રશ્ન હતો. આ પ્રશ્ન નંબર 309 નંબરનો પ્રશ્ન રિપીટ થાય છે. શું બની જતું તું? બોલો તો બેન્ઝાઇલ આલ્કોહોલ. પેલા શાખામાં થાય પ્રક્રિયા અને પછી NaOH નાખો. 309 નંબરનો પ્રશ્ન રિપીટ થયો તો. ચલો આ પણ આવડશે. કોનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું છે? બાળકો જોતા જાઓ ને. પેલું નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ. નોર્મલ એટલે એક જ બોલો એક જ લાઈનમાં મૂક્યા ને. તો આ થઈ ગયા પ્રાથમિક. હવે દ્વિતીયક બ્યુટાઇલ કીધા, આ થઈ ગયા સેકન્ડરી. બાળકો તૃતીયક કીધા અને આઈસો એટલે શાખા કીધી. તો સૌથી વધારે કોનું આવે?
બોલો, કાર્બનની સંખ્યા એક લાઈનમાં હોય એમ સંપર્ક સપાટી વધે એમ ઉત્કલન બિંદુ પણ એનું વધારે થશે. ચલો, સેલિસિલિક એસિડના એસિટાઇલેશનથી બાળકો આગળ એસ્પિરિન બનાવવાની જે વાત હતી ઈ જ પેઈ જેવું. ચલો બધા, હા, એમાં જુઓ, સેલિસિલિક એસિડનું એસાઇલેશન કરો એટલે પેલું સાઇડ પ્રોડક્ટ મળી ગઈ હશે ઇથેનોઇક એસિડ. આપણે લઈ લઈએ સેલિસિલિક એસિડ. હવે એસિટિક એનહાઇડ્રાઇડ નાખવાનું, CH3CO OCO CH3. હાલો, એસાઇલેશન કરશો ને અહીંથી કોણ જાય? H. અહીંથી આ તોડી નાખો ને આટલો ભાગ અહીંયા લગાવી દો, એ તમારું બની ગયું એસ્પિરિન દવા. OCO CH3 બની ગયું. હવે તમે મને ઈ કયો, આની અંદર કયો કયો જવાબ આવે? તો કે આપેલા બધા જ જુઓ, ઇથેનોઇક એસિડ અહીંયા CH3COOH અહીંયા બાજુમાં છૂટું પડશે, તો કે હા સાહેબ પડી ગયું. આજે બન્યું એનું નામ એસિટાઇલ સેલિસિલિક એસિડ પણ કહેવાય અને આનું સામાન્ય નામ શું છે? એસ્પિરિન. તો અહીંયા જવાબ કયો ટીક કરવો પડે? આપેલા બધા જ. આ એસિટિક એસિડ, આ બે નામ છે ને એસ્પિરિન ની, બે તો આના નાના છે. સેલિસિલિક એસિડ નો એસિટાઇલ બની ગયો અને આનું સામાન્ય નામ છે એસ્પિરિન દવા. પછી બાળકો કીટોન માંથી પ્રશ્ન આવ્યો છે. આ પ્રશ્ન મેં ભણાવ્યો ત્યારે પણ ટીક કરાવેલો પ્રશ્ન છે. પેજ નંબર 360 ઉપર કોષ્ટકનું છેલ્લું બંધારણ છે. પેજ નંબર 360 ઉપર છેલ્લું બંધારણ જોવો તો મેસિટાઇલ ઓક્સાઇડ લખ્યું હશે છે. તો એ બંધારણ કંઈક આવું છે, કીટોન છે હો. 3 કાર્બન, નીચે આવશે CH3, પછી આ જે કાર્બન છે ડબલ બોન્ડ કાર્બન H, પછી CO CH3 આ છે. આ 5 કાર્બન વાળું મેસિટાઇલ ઓક્સાઇડ હતું. હવે આનું IUPAC નામ આપવું છે, 1 2 3 4 ને 5. બોલો શું થશે? 4 ઉપર શું આવ્યું? મિથાઇલ. હાલો, 4 ઉપર મિથાઇલ. ટોટલ કાર્બન કેટલા બાળકો? 5. બોલો પેન્ટ. હવે એમાં 3 ઉપર શું આવ્યું? ઇન, અને 2 ઉપર શું આવ્યું? કીટોન એટલે ઓન. હાલો ગોતવાનું નામ. 3 મિથાઇલ પેન્ટ 3 ઇન 2 ઓન. કોઈક આ બાજુથી નંબર આપે ને તો એને 2 મિથાઇલ પેન્ટ 2 ઇન, પણ એ ખોટું પડે, કીટોનને નંબર ઓછો આવવો જોઈએ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, બાળકો આટલે સુધી રાખીએ. બાકીના ક્લાસમાં આગળના પ્રશ્નો આગળ ઉપર કરીશું.